તળાજા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સેવા સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે ચાલતી આ મહત્વપૂર્ણ ઇમરજન્સી સેવા માટે રાખવામાં આવેલ સંપર્ક નંબરનું રિચાર્જ પૂરું થઈ જતાં એમ્બ્યુલન્સ સેવા સંપર્ક વિહોણી બની હોવાની સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ બોલાવવા માટે રાખવામાં આવેલ ફોન બંધ હાલતમાં હોવાને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ગંભીર સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર માટે લઈ જવાની જરૂર હોય ત્યારે સંપર્ક ન થવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા આ બાબતે અમને જાણ કરવામાં આવતા ફોન બંધ હાલતમાં જોવા મળ્યો હતો। તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમિત રીતે રિચાર્જ કરાવવાની યોગ્ય વ્યવસ્થા કેમ કરાવવામાં આવતી નથી અને માત્ર સમય પૂરતું રિચાર્જ કરાવી જવાબદારી પૂર્ણ કરાતી હોવાનું જણાઈ આવે છે। લોકોના જીવ બચાવવાની જવાબદારી ધરાવતી સેવા આ રીતે ખોરવાઈ જવી એ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી તરફ ઇશારો કરે છે। લાખો રૂપિયાની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવા છતાં એક ફોનનું રિચાર્જ ન થવું ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। ઇમરજન્સી સમયે સંપર્ક ન થવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ રહેશે કે આ બાબતે તળાજા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે કે નહીં। अस्थायी रूप से सेवा में नहीं है, कृपया कुछ समय पश्चात प्रयास करें। आप જે નંબર પર કોલ કરી રહ્યા છો તે અસ્થાયી રૂપે સેવામાં નથી, કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો। The number you are calling is temporarily out of service.